નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ એજ્યુસફર.com વતી આપને આવકારું છું। મિત્રો, આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોઈએ છીએ। જીપીએસસી હોય, શિક્ષક માટેની ટાટ હોય કે બીજી ઘણી બધી કોઈ ખાતાકીય પરીક્ષા હોય ત્યારે ગુજરાતી વ્યાકરણના અંદર સમાસ પૂછાતા હોય છે। તો આજે આપણે સમાસ વિશેની સમજ મેળવીએ આ વિડીયોમાં। તો મિત્રો, સમાસની આપણે જો સંધિ છૂટી પાડીએ તો સમ વત્તા આસ એટલે સમાસ। સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી। સમાસને આપણે પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ। સમાસ એટલે બે કે વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તે ક્રિયાને આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ। શબ્દોની કરકસર કરવી હોય અને કહેવાની વાતને ટૂંકમાં કહેવી એ સમાસનું કાર્ય છે। સમાસનો વિગ્રહ સમજીએ। સમાસમાં બંને પદોને એમની વચ્ચેના અને એમના વાક્ય સાથેના સંબંધો વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવા। ઉદાહરણ તરીકે જોઈએ, ચિંતા મુક્ત તો ચિંતાથી મુક્ત, ચિંતાથી મુક્ત। અહીંયા થી આપણે એનો વિગ્રહ થયો છે સમાસ। મિત્રો, વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભક્તિના પ્રત્યયો, અનુગ, નામયોગીઓ મૂકવામાં આવે છે। સમાસના 6 પ્રકાર છે મિત્રો। 1 દ્વંદ્વ સમાસ, 2 તત્પુરુષ સમાસ, 3 કર્મધાર્ય સમાસ, 4 બહુવ્રીહી સમાસ, 5 મધ્યમ પદલોપી સમાસ અને ઉપપદ સમાસ। મિત્રો, હવે પછીના આપણે વિડીયોમાં દ્વંદ્વ સમાસ વિશેની વાત કરીશું। ત્યાં સુધી મિત્રો આવજો।